લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી. તો લોકસભાની ચૂંટણીને લઈને આજે મતદાનનો મહાઅવસર છે. 12 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત ત્રીજા તબક્કાનું આજે મતદાન છે. તો મતદાન કેન્દ્ર ઉપર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા સીટો માટેનું આજે મતદાન થવા જઈ રહ્યું છે. તો એક બાજુ ઉનાળાની ગરમી છે ને વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કેન્દ્ર ઉપર તમામ સુવિધાઓ કરવામાં આવી છે. લીંબુ પાણી, ORS, ડોમ વગેરે જેવી તમામ સુવિધાઓ કરવામાં આવી છે. તો સાથે વૃદ્ધો અને દિવ્યાંગો માટે પણ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગુજરાતના તમામ મતદાન મથકો ઉપર મેડિકલ ટીમ પણ રાખવામાં આવી છે. તો મતદાન મથક પર પોલીસની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. લોકશાહીના મહાપર્વની આજે ઉજવણી છે. વાત કરવામાં આવે તો લોકસભાની જે છે તે 25 સીટો અને પેટા ચૂંટણી જે વિધાનસભા છે તેની 5 સીટો માટે આજે તમામ ગુજરાતની અંદર મતદાન થવાનું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ સેક્ટર 9 ગાંધીનગર ખાતે મતદાન કેન્દ્ર આવેલું છે. ત્યાં આગળ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્ત્વની વાત કહી શકાય કે જે રીતે ઉનાળાની ગરમી છે, સવારે તો વહેલી સવારે મતદાન થતું હોય છે, પણ જેમ જેમ દિવસ ચડતો જશે તેમ ગરમીનો પારો પણ ઉપર આવતો જશે. એટલા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા અને ચૂંટણી વિભાગ દ્વારા તમામ સુવિધાઓ મતદાન કેન્દ્ર પર કરવામાં આવી છે. દિવ્યાંગ જે મતદારો છે તેમના માટે વ્હીલચેર અહીં ગોઠવવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ગરમી વધુ થતાં અહીં જે છે ઇન્ડસ્ટ્રીયલ કુલરો રાખવામાં આવે છે. સાથે જ ORS અને લીંબુ પાણીની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગરમી વધતાની સાથે કોઈ તકલીફ ના પડે મતદારોને એના માટે અહીંયા એક એક મંડપ અહીં જે છે તે તૈયાર કરવામાં આવે છે. સાથે જ મહત્ત્વની વાત કરવામાં આવે તો અહીં તમામ અધિકારીઓ પણ હાજર રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ તૈયારીઓ અહીં કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી P. ભારતી દ્વારા અહીંયા મતદાન કરવામાં આવશે. સાથે જ મતદારોનો જે છે જે ઉત્સાહ વધે એના માટે અહીં એક સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આજે જે લોકશાહીના મહાપર્વના જે દિવસ છે વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આનંદ બારોટ, VR લાઈવ, ગાંધીનગર.